નીતિન દેસાઈ વર્ષા આર્ટ્સ તરફથી આપનું સ્વાગત કરું છું અને ખાસ આભાર માનું છું ઘાટકોપર શ્રી ગુરુકુળ સ્કૂલના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ગાંધીનો અને અન્ય ટ્રસ્ટીગણોનો, કારણ કે અમને એક મીઠી વાત કરવાનો અવસર આપ્યો છે. ફાગણની કાળજાળ સુક્કી વેડામાં તારું પહેલા વરસાદ સમૂહ આવું, હવે આંખોને કેમ રે ભૂલાવું. દિગ્ગજ કવિ રપા રમેશ પારેખની યાદમાં એમના અલૌકિક શબ્દોને મળવાનો અવસર અને સાહિત્યના રસિકો ઘાટકોપરમાં ઉમટી પડ્યા. સંસ્કાર, સાહિત્ય અને ભાષાના પ્રેમી શ્રી સ્નેહલ મઝુમદારે ખૂબ જ સુંદર મીઠો ટહુકો કર્યો. સાહિત્યના યજ્ઞમાં વાછે સ્નેહલ મંજરી કવગરે માંગલ્ય હો સર્વદા. અભિનેતા લેખક નીતિન દેસાઈએ રમેશ પારેખના શબ્દોનો પટારો ખોલ્યો અને આમંત્રણ આપ્યું દિગ્ગજ લેખક શ્રી પ્રવીણભાઈ સોલંકીને. અને પ્રવીણભાઈ સોલંકીએ ખૂબ જ સુંદર મજાની વાતો દ્વારા પોતાની પ્રવીણતા દર્શાવી. એમણે રમેશ પારેખે આપેલા યોગદાનને બિરદાવ્યું અને સાથે રંગભૂમિ અને રમેશ પારેખના સંબંધોની વાત કરી અને ખાસ તો કલાકારોની સંવેદના એમણે વ્યક્ત કરી. મુંબઈ સમાચારના તંત્રી શ્રી નિલેશ દવેએ ગુજરાતી ભાષા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, લાગણી વ્યક્ત કરી. એમના મનનશીલ વક્તવ્યને સાંભળી શ્રોતાઓ તરબતર થઈ ગયા. બાળ કલાકાર લહેર ઠક્કરે રમેશ પારેખની સુંદર પંક્તિઓ સંભળાવી સૌના મન મોહી લીધા. ત્યારબાદ મીતા મેવાડાએ રમેશ પારેખ વિશે વાતો કરતાં કરતાં એમના મીરા કાવ્યો રજૂ કર્યા, જેમાં મીરાના વિરહની વાત હતી, રાણાજી સાથેના સંબંધોની વાત હતી. આ વાત સાંભળી શ્રોતાઓ પણ કંઈક નવા જ વિશ્વમાં પ્રવેશ્યા હોય એવું લાગ્યું. અને ત્યારબાદ દિગ્ગજ કલાકાર શ્રી રાજુલ દીવાને 6 અક્ષરનું નામ પુસ્તકનો મહિમા લોકો સમક્ષ રજૂ કર્યો અને ભગવાનનો ભાગ એ કાવ્ય સંભળાવી લોકોની ઈશ્વર પ્રત્યેની આસ્થા વધારી. ઓરા વેણવા જતા, કાતરા વેણતા, કોઈકની વાડીમાં ઘૂસીને ચીભડા છોડતા, ટેટા પાડતા, પછી બધા જ અમે ભાઈબંધો એ બધાની ઢગલી ખિસ્સામાંથી કરીને જુદી જુદી ઢગલીઓ કાઢતા અને પછી ભાગ પાડતા. આ ભાગ કન્યાનો, આ ભાગ ભનિયાનો, આ ભાગ કનુનો, આ ભાગ મનુનો. છેવટે વધારાની ઢગલી કરીને કહેતા કે આ ભાગ ભગવાનનો. ત્યારબાદ રંગકર્મી શ્રી શરદ વ્યાસે પ્રાણજીવન હરજીવન દાસ મોદી હાજર છે નામદાર, સપનામાં ચોરેલી તે આ ગાજર છે નામદાર આ કૃતિને નીતિન દેસાઈ સાથે રજૂ કરી શ્રોતાઓના હોઠ ખોલી નાખ્યા. સૌ આનંદની દુનિયામાં પ્રવેશી ચૂક્યા હતા. શ્રોતાગણમાં શ્રી અજય અંતાણી અને ડૉક્ટર મંજરી મઝુમદાર રસિકજનોની સાથે આનંદ લૂંટી રહ્યા હતા. ઘાટકોપર નિવાસી શ્રી વિરેન્દ્ર દોશીએ પણ પોતાના કંઠ દ્વારા રસિકજનોના મન મોહી લીધા. નીતિન દેસાઈ સાથે
આ મનપાચમના મેળાની વાત કરી. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. આવી સુંદર મજાની રચનાઓ રજૂ કરી શ્રોતાઓના મન સાચા અર્થમાં મોહી લીધા. ત્યારબાદ રમેશ પારેખના સોનલ કાવ્યો રજૂ થયા. નીતિન દેસાઈએ આ કાવ્ય રજૂ કર્યું. પાણી તો ગમે ત્યાં હોય, એના જથ્થાને દરિયો કઈ નાખમાં, આ તો કાનમાં કહેવાની વાત છે. મેં તો જોયો છે સોનલની આંખમાં. અને સૌ સોનલમય બની ગયા. ત્યારબાદ વર્ષા આર્ટ્સ તરફથી વર્ષા દેસાઈએ વરસાદી ગીત રજૂ કર્યું. અને એ ગીત કંઈક આ હતું. લોહીની પાંગત સુધી ઉગ્યું ને વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાટા ને વરસાદ ભીંજવે, દરિયા ઊભા ફાટ્યા ને વરસાદ ભીંજવે. અને હવે પંક્તિ હું બોલવાનું સાહસ કરજો. અમે કઈ નક્કી કરીને નથી આવ્યા, પણ આ પંક્તિ મારે બોલવા દીધી છે. બંધ હોઠમાં, બંધ હોઠમાં. તમે બધા 16 વર્ષના થઈ ગયા, બર્થ સર્ટિફિકેટમાં ડેટ ઓફ બર્થ ચેન્જ કરાવી નાખજો. બંધ હોઠમાં 16 વર્ષની કન્યા આળસ મરડે તો વરસાદ ભીંજવે. અને હોમવર્ક કરતો ના ટમુકો ડોલે ને વરસાદ ભીંજવે. અને અહીં આપણે દેવ અને વરસાદ ભીંજવે. પ્રવીણભાઈ, નિલેશભાઈ, શરદભાઈ, રાજુભાઈ, અમારા શરદભાઈ અને ખાસ તો સ્નેહલભાઈ, એમના ધર્મપત્ની, અહીં આપણે બેવ, અહીં આપણે બધા અને વરસાદ ભીંજવે. અને તમે બધા તો ખાસ મને ભીંજવે તું. જરા ઉપર જુઓ, પેટ બંધ થઈ ગયા છે. મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. રપાના લય, છંદ, તાલ અને સ્પંદનોની વાત કરતા કરતા એક વાર્તાની રજૂઆત થઈ. દોરીકા વાગ્યો એટલે પેલાના હાલ્યામાં આવે પણ જાલ્યામાં ના આવે એવો ગીત પોતાની સોપની પાસે લાવતા રવાજ ચાલતા ઊંચું નીચું ભાગતા આવ્યા. આદુ ખાન ગાન માન તાપ દઈ બેફામ થયા હતા. એવામાં અચાનક એમની નજર હલકાઈથી છલકાઈ જતા પેલા ગીત પર પડી. અને મિયાએ ક્રોધથી આંખ કરી રાતી જવાનીના ધોરણે લટકતા કરે. મિયાએ દુઃખને કહી ચૂપ, તો પૈસા દીધી અમારે હાથમાં નહીં હતી. અને મિયાના ચૂપને સાંભળીને હું ત્યાંથી ગુપ્ત થઈ ગયો. સાંભળ્યું? છેલ્લે સૌ ગુપ્ત થઈ ગયા. અને એવી મીઠી વાત થઈ કે આપણે પણ આપણી ભાષા, સંસ્કૃતિ અને સંસ્કાર માટે ગુમ નથી થવાનું, જાગૃત થવાનું છે. આવો મિત્રો, રપાની યાદમાં આપણે પણ સૌ તરબતર થતાં આપણો દેશ, આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીએ. અને સાથે કહીએ, આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, તો કોઈ રાત લઈને આવ્યા છે. આ તબક્કે શ્રી નીરજ રમેશ પારેખના આભાર સાથે અલૌકિક પ્રવાસ પૂરો નથી થતો, પરંતુ અહીંયા ક્યાંક અટકે છે.